તો જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે અમારા બીએસ હિન્દુસ્તાનીમાં। તો મિત્રો, ગુજરાતમાં આગાહી પ્રમાણે આપણે વરસાદ ખૂબ ભારે પડ્યો, તો જોઈ શકો રસ્તો પણ ખંદાઈ ગયો, ખેડતું જવાની સમસ્યા થઈ ગઈ। 2 દરનો રસ્તો વધ્યો પણ ત્રીજી દરનો તોડી નાખ્યો પાણી। હું સાધુબા 2 જણા જઈએ, તો સ્વાગત છે મિત્રો અમારા બ્લોગમાં નવા। આગળ જઈને બતાવી પાણી કેટલું ભરી ગયું। તો મિત્રો આગળ આવતા આવતા પણ આપણો વેકણ પણ જોઈ શકો, તો વેકણ પણ રસ્તો આપણો તૂટી ગયો, પેલો વાઘો પડી ગયા મોટા વેકણ, ગાડી આવવાની ખૂબ સમસ્યા થઈ ગઈ। બાઇક પણ હેડવો નહીં રહ્યો, સાઈડમાં બાઇક હેડે વરાશીને હેડવું પડે એવું છે। આપણે આગળ બતાવી તળાવ જો ભરવાનું હોય એ તળાવને આગળ આપણે બતાવીએ, તો આપણા વ્લોગમાં બન્યા રહો। જય માતાજી। તો જય માતાજી મિત્રો, જેના ધાબાવાળા ઘર છે એનો વરસાદની કોઈ ખબર નહીં હોય કે ચો પડે ચો શું છે, પણ જેના પત્રવાળા ઘર છે એને બધી જ ખબર પડતી છે કે વરસાદ ચૂકો પડે। અને જેના પત્રવાળા ઘર છે બિચારાને અંદર પાણી તરફતું છે। આ સમસ્યા બધાને રોજ છે, એવું નહીં હોય કે જેના નળિયાવાળા ઘર છે એનો તો વધારે સમસ્યા, પણ સમય જતા જતા બધાને પત્રવાળા ઘર કરી દેવા અથવા તો ધાબાવાળું ઘર પણ ભરી દેવું જોઈએ સોગવાય એવી રીતે। તો જય માતાજી મિત્રો, આગળ આપણે બતાવીએ જો તળાવ છે એ આગળ બન્યા રહો આપણા વ્લોગમાં। તો જય માતાજી મિત્રો, આપણે તળાવે આવી ગયા હો, તળાવ પણ તમે જોઈ શકો, અને તળાવની પેલી કિનારે આપણું મંદિર છે, જે માતાજીનું મંદિર છે એ આપણે પછી બતાવીએ। હાલ તમે તળાવ જોઈ શકો, જો સાધુબા તો ચડી જાય, જો ચેક ડેમ પર ઓઈકન પણ પાણી ભરાઈ ગયું, ઓઈથી પાણી જાય ચેક ડેમમાં ગળે પાણી આ તળાવમાં જાય। જોરદાર જગ્યા મિત્રો, ચોમાસામાં ફરવા લાયક છે, પણ વરાફાની વધારે પાણી ભરેલું હોય એવી જગ્યાએ નાવા ના જાઉં, કારણ કે મિત્રો આપણે જીવ પણ ગુમાવી શકો। જોઈ શકો પાણી ભરેલું છે ચેક ડેમમાં થોડું ઘણું, આગળ પણ ભરેલું છે મિત્રો। અને જેમ બને એમ છોકરાને કાળજીથી રાખવા, કેમ કે આ વરસાદના માહોલમાં છોકરાની ખૂબ જ કાળજી રાખવી, કારણ કે છોકરો રમવાના કારણે નીકળી જાય છે, અને જો કદાચ ફસાઈ જાય તો નીકળી કે ના, કોઈ હોય તો આદર કાઢી કે ના આદર હોય તો એ નહીં નીકળી શકતો મિત્રો। તો મિત્રો સાધુબાનું કહેવું છે કે જો કોઈ હાજર ના આવે તો છોકરાને બહાર નીકાળી શકતો નથી, અને છોકરાનો જીવ પણ ગુમાવવો પડે। તો મિત્રો બને તેટલું છોકરાને જો નહાર ના જવા દો, અને તળાવ જોવા પણ હાલ ના જવા દો, કેમ કે ઢેબ ખસી જાય તો એનો જીવ જોખમમાં મૂકી શકાય છે, તો ખાસ ધ્યાન લેવું। સાહેબ આગળ હેડો ને આપણા વિડીયોમાં બતાવે તળાવ જે રીતના આવે છે આગળ પાણી, એ મારે થઈ જાઓ। આ તો ઘણું બધું ભરેલું હતું, એવું હે શું થઈ ગયું પાણી પીવા ખરું ને, પણ ખૂબ વરસાદ પડી ગયો નહીં અંદરનો, 8 ઇંચ પડ્યો, 8 ઇંચ પડી ગયો, ખૂબ પડ્યો। તો મિત્રો પેલું મારી ભેંસો પણ આવી, પછી નાવા આવી ભેંસો, એટલે તમે બતાવે કે ભેંસી જો રીતનો છે અંદર તળાવમાં, અંદર પણ જોઈ શકું મિત્રો, ઝૂમ કરીને બતાવી શકું તમને। ઊંડું ખાસી છે નહીં સાધુબા? ઊંડું તો ઘણું આવે, વરસાદે ચડેલો અને આવવાની તૈયારી ઉપર જ ચાલ, એવું એમ? હા, આજની આગાહી છે એ પ્રમાણે આવી જશે લગભગ મારા કહેવાથી। લેવડે ને આગળ આપણા ચાક મિત્રો મંદિર બતાવી, ચાક મિત્રો મંદિર તો બતાવીએ, પણ આ હમણાં ભેંસોને આવી એ પણ બતાવી દઈએ થોડીક વાર ઠેરો મિત્રો, વિડીયોમાં બનાવી રહો, તમને પણ બતાવીએ ભેંસો કઈ રીતે તરે છે। તો જય માતાજી મિત્રો, આપણે ભેંસોની વાટ જોઈને બેઠા, પણ ભેંસો બીજા ખેતરમાં ચરવા જતી રહી। તો મિત્રો આપણે ભેંસો નાતી નહીં બતાવી ગયો, પણ આપણે મંદિર જરૂરથી બતાવી ગયો। તો જોઈ શકો કે મંદિર આ સાઈડમાં આપણે આવેલું, મંદિર પણ મસ્ત જગ્યાએ બનાવ્યું, તળાવની કોઠી જ। જોઈ શકો મસ્ત લેબડો હોય,
મંદિર આવી ગયું મિત્રો અને સૂચના પણ મારી લીધું. તો સૂચના આલેલી મિત્રો, આ તળાવની ઊંડાઈ વધુ હોય તેમાં ઉતરવું જોખમી તેમજ ભયજનક છે, જેથી તેમાં કોઈને નાહવા અન્ય કારણથી ઉતરવું નહીં તે ચેતવણી આપવામાં આવે છે હુકમથી. તો મિત્રો એમ કહેવાય કે પોતાની રીતે નાહવા ના ઉતરવું તળાવમાં કોઈ પણ જગ્યાએ. જોઈ શકો મિત્રો, ખૂબ સુંદર લોકેશન. આ મંદિર આપણે તો માતાજીને માનતા હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને આ માતાજીનું મંદિર છે. આપણે માતાજીનું નામ જય પુનિભાઈ, તો જય પુનિભાઈ લખવાનું ભૂલશો નહીં. જય માતાજી. તો જય માતાજી મિત્રો, આજનો વ્લોગ આટલા આપણે પતાવીએ છીએ. તો અમારી ચેનલ BS હિન્દુસ્તાનીને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.